ખોરાક ગર ઘી હા અને રોટલી એ બે રોટલી ખાઈને લેલા બહાર નીકળું હાથીડું હાથી હાંકતા. આજે હુવે કેટલે 10-11 વાગે હુવે હા. ટીવી સામે ડાસું રાખે. હા તારોડિયા ખબર પડે, હા તારોડિયા હોય સંદર્ભમાં હોય હા એ તારોડિયા જોવે કે કેટલા વાગ્યા ઘાણ્યું કાં આવ્યું. 10 ની નોટ ન જોતા. હા આજે છોકરા લાખો રૂપિયા ગણે. હા બરોબર, સમયનું પરિવર્તન થતું જાય, હા એ પરિવર્તન થતું ગયું. સંતોષ વગરનું સુખ ન મળે. અજબુ રૂપિયા હોય ને તો જી પૈસા વધે, ઇસ્કામત વધે, હા એ જીવન દુઃખી જ રહે. કાયા જેની કુમળી છંદ જાણે એનો ત્રાણ, સત્યોને સુરા નિપજાવતી મારી ઘેડ રતનની ખાણ. હાલ આપણે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બાપોદર ગામમાં છીએ. સૂરજ આથમી રહ્યો છે, સંધ્યા ટાણાનો સમય છે અને વડીલો જે છે તે ગામડામાં બેઠા છે અને આપણે ગામના ડાયરેથી એવા વડીલો સાથે વાત કરી રહ્યા છીએ જેમને જીવનના દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે, ઉગતા સૂરજને આથમતી સંધ્યા સુધી જોયો છે. તો એવા વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી. શું નામ છે દાદા તમારું? રાણો હતો કેવડી ઉંમર હશે તમારી? 90 વર્ષ. 90 હા 90 માથે એક બે ઓછા નહીં. હા દાદા 90 વર્ષની ઉંમર છે. પહેલાનો સમય જોયો છે, અત્યારનો સમય જોયો છે, કેટલો ફેર છે? અરે પણ લાવો લા હા પેલા ભરતા મેં કૂવો હોય ને કૂવો, હા કૂવામાં કોહ હાંકતા. હા. કોહ ને સમજાય? હા હા કોહમાં સમજો? હા કોહ હાંકતા પેલા, હા પછી આવ્યા મશીન, હા પછી આવી મોટર, હા પછી હવે તા ટ્રેક્ટર ને કઈ ખમાય ને એટલે સાધન થઈ હા, ગયું. હા. ને આપણે જવું હોય કંડોળે હા. કે હાલ છોકરા મોટર લે લે. હા આટલો બધો ફેર આવ્યો દાદા, કેવો લાગે આ ફેર તમને? અરે પણ એની અજબ એવી વાત છે આ. અત્યારે તો દાદા આપણે ક્યાંક જવું હોય, આટલા બધા વાહન છે. હા. પેલા તમારે ક્યાંક જવું હોય શેમાં જતા? તેમાં હાલે ને. હાલે ને? હા અમારે છે ને એ જો ભાત લેવા આવે ને હા ત્યાં બાય તૈયાર કરી રાખે તે મોટરસાયકલ લઈને આવે તે બાય ની લે જાય હા ને પેલા બર્તનમાં ભીંગ હોય કે ગાય હોય હા એના ગાજર, હા બર્તનિયા, હા કરગઠિયા એ હા. બધાય માથે ઉપાડે ને આવે હાથે એક ઓહો. ગાવે. હા હા અને અટાણે બાઈઓને આ લેવા આવે, હા લ્યો મોટરસાયકલ લીધી હા 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 એટલો ફેર. પેલા દાદા ખોરાક કેવા હતા? ખોરાક છે ને હા ખોરાક ગર ઘી હા અને રોટલી ઓહ. એ બે રોટલી ખાઈને લેલા બહાર નીકળું હાથીડું હાથી હાંકતા. હા હાથી બળદ ગાડો હૃદય છે મારા પાસે, હા. બધું છે મારા છોકરાઓને બે ની બધું છે. હો હમ. હા નકે એક જોડી હાલતો હા. બે નોખા થયા તો બે બધું આવ્યા. હા 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 લે નકર એક જોડી હાલતો. શું કહેશો દાદા, અત્યારે તો આપણે જોઈએ એટલી બધી મહેનત નથી. પહેલા તમે કેટલા વાગે ઉઠીને આમ વાડીએ વહી જતા? 5 વાગે ઉઠવાનું. 5 વાગે ઉઠવાનું? હા અત્યારે કોઈ ઉઠે 5 વાગે? અત્યારે ન ઉઠે કોઈ. હા. આજે હુવે કેટલે 10-11 વાગે હુવે હા. ટીવી સામે ડાસું રાખે. હા પહેલા તમે કેટલા વાગે સુઈ જતા ને કેટલા વાગે ઉઠતા? 8 વાગે 8:30 વાગે હુવે જઈએ હા અને પછી સવારે વહેલો ઉઠવાનું. હા અત્યારે તો દાદા આપણે ઘડિયાળ છે એમાં સમય જોઈએ. હા. પહેલા તમે કઈ રીતે સમય જોતા? કેટલા વાગ્યા? તારોડિયા ખબર પડે, હા તારોડિયા હોય સંદર્ભમાં હોય હા એ તારોડિયા જોવે કે કેટલા વાગ્યા ઘાણ્યું કાં આવ્યું. હા હરણ્યું કેતા હરણ્યું હા હા કાતિયાર. એ બધું અત્યારે કોઈને ખબર નથી દાદા. એ તમે જે કાતિયાર જેમ છે કે ને એમાં 7 સાંદીડા હોય કાતિયારમાં. હા ને હરણ્યું છે એમાં 3 સાંદીડા હોય. હા એટલે એ કાં આવ્યું હરણ્યું આવ્યું કાનો હળે હા હા એટલે કહેવાય કે પરે વહાઈ ગઈ. હા 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 ત્યાં એક ઉગે તારોડિયો, હા ભડક્યો તારોડિયો ઉગે. હા તે કેટલા વાગ્યા હમ કે 5:30 થયા છે હા એ ઈંધાણ એમાં હા. પોતાના. હા. પછી દિવસના કઈ રીતે જોઈ લેતા સમય કેટલા વાગ્યા? તો એ દિવસનો દી માથે હતા હા હા કેટલા થયા કેટલા ને હા. થયા. રૂંઢો થયો, બપોર થયો, હમ સૂરજ હાથમાં ગો એ બધો હોય. તો
તો આજકાલ તો આપણી પાસે ઘડિયાળો છે, હા. મોબાઈલો છે, આપણે એમાં સમય જોતા હોઈએ છીએ, પરંતુ આ તમને કદાચ સાંભળીને નવાઈ લાગશે ને દાદા જે રીતે વાત કરી રહ્યા છે કે પહેલા આકાશમાં જોઈને સમયની કલ્પના થતી ને સમય એ રીતે જોવાતો હતો, હા. કદાચ આજકાલ આ સંસ્કૃતિ ક્યાંક ભૂસાતી જાય છે, ક્યાંક ખોવાતી જાય છે અને એનાથી આપણે અપરિચિત છીએ, પરંતુ આવો વડીલો પાસે બેસો ત્યારે આવી તો ઘણી વાતો તમને જાણવા મળતી હોય છે. દાદા તમારું નામ શું છે? મારું નામ અબુભાઈ. તમારી ઉંમર કેવડી છે? મારી 70 વર્ષ. દાદા 70 વર્ષનો સમય જોયો છે તમે, પહેલાનો સમય જોયો છે, અત્યારનો સમય જોયો છો, પહેલાનો સમય કેવો હતો? પહેલાંનો સમય આમ તો કઠોરાઈ હતી, પૈસા આવતા નહીં, હા જમીન એટલી ને એટલી છે, હા 10ની નોટ ન જોતા. હા આજે છોકરા લાખો રૂપિયા ગણે, હા બરોબર. સમયનું પરિવર્તન થતું જાય, હા એ પરિવર્તન થતું ગયું. હા હા આજે અમારે હાલેન જતા, હા અમારે લાંબે પલ્લે હાલેન જવું હોય તો રસ્તામાં ગામડું આવે ને હા. હાગું વાલું હોય ને ખાઈ લેતા, હા 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 બરોબર. વાહ આજ આ અટાણે મારા છોકરો એક આ છે અને 2 મોટરસાઇકલનો એક મોટર છે, બરોબર. અમારે કોઈ ગુજરે જાય તો માણસનો મેલો ક્રિયા પછી આવતું. અટાણે ફોન છે ગા, હા 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 મારો છોકરો લંડનમાં છે, હા હા આગળ ફોન આવે એટલે બાપ દીકરો પાસે બહેન વાતું કરતા એવું લાગે. હા 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 અમારા સમયમાં તો કોઈક મરે જાય તો કોઈ ખબર ન પડતી, હા આવા સમય થોડાક જોઈએ. દિવસ પછી ખબર પડતી. આ પછી ખબર પડતી. હા સમયનું તો વાહનનું નહોતું, હાલન જવા આવવાનું, આવું બધું હતું. દાદા તમે વાત કરી કે એક સમય હતો 10 રૂપિયા ગણતા અને 10 લાખ ગણતા થઈ ગયા છે. અત્યારે આપણી પાસે સુવિધા ખૂબ છે, અત્યારના યુવાનો પાસે ખૂબ સુવિધા છે, પરંતુ મનમાં એટલી શાંતિ હોય એવું તમને લાગે છે? નહીં, ખરેખર નહીં, નહીં. મનથી સુખી હોય એવું લાગે છે? જે અમારામાં શાંતિ હતી ને, હા આ દાદા પાસે ગણવું છે, મારા પાસે ગણવું છે, હા એટલે અમારા છોકરાઓની શાંતિ નથી. હા 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 અત્યારના એનું કોઈ વાહન- પણ યુવાનોને એટલી શાંતિ નથી. વાડીએ જે લેવું હોય તો બીજે દિન લેવા આવતા, અટાણે ફોન કરે ત્યાંથી વાડીએ પૂગે જાય. હા. એ બધી અશાંતિ ઊભી થાય. હા રૂપિયાનો ફુગાવો, હા. જીરાના ભાવ 12,000, હા માંડવીનો ભાવ 30,000. હા સંતોષ ઓછો થઈ ગયો. સંતોષ ઓછો થઈ ગયો અને સ્થિરતા ને હા હા સંતોષ વગરનું સુખી ન મળે. અજબુ રૂપિયા હોય ને તો જી પૈસા વધે, ઇસ્કામત વધે, હા એ જીવન દુઃખી જ રહીએ. હા 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 એક ફોન રાખતા 2 રાખવા પડે, હમ. એને પૂરવાર્યું કઈ રીતના કરવું. એટલે આ અમારાના સમયમાં અમે શું છે, ઘીન ઘર ને દૂધ ને ખાઈને સુખી હતા, હા હા એટલું અમે નથી ખાઈ શકતા ને આ પ્રજાને છે તોય નથી ખાઈ શકતા. એટલે એટલો તફાવત જાજો હાથી ઘોડાનો ફેર. પછી અત્યારે દાદા આપણે જોઈએ તો નાના નાના બાળકો જે સ્કૂલમાં ભણતા હોય એ પણ આમ ચિંતામાં આવી જાય અને ઘણી વખત આત્મહત્યા જેવા પગલાં. હજી તો આપને વિચાર આવે કે હજી તો એ ઉગીને ઊભા થયા, તમારી ભાષામાં એમ કહેવાય, અને એવા બાળકો અત્યારે આત્મહત્યા કરે તો એટલી બધી કેમ અત્યારે ચિંતા બાળકોમાં આવી જાય છે? અચિંતા, અસંતોષ, બરોબર. હવે શું થાય, આ દાદાના ને અમારા છોકરાને તો બહુ વાંધો ના, નકામી કહીએ તો એને દુઃખ લાગે, એનું ધૈર્ય ન કરવા દે તો એ ઊંધું કરે. હા એટલે આટલી વિકરાતા આવે ગઈ. ઓલી શાંતિ ઉતી ને અશાંતિ છે ને એ તમને અવરું પગલું ભરાવે. દાદા સ્થિરતા નહીં. અત્યારે તો આપણે જોઈએ, અત્યારે તો બાળકો મોબાઈલમાં આખો દિવસ રમતા હોય. તમે નાના હતા ત્યારે રમતું કેવી રમતા? રમતો અમે પાણાની મોય ઠગાની દડાની એ રમતી હતી, હા. બરોબર. ટેકલી દડો, ટેગલી દડો ને અટાણે મારા છોકરાનો છોકરો છે ને એ 10,000નો મોબાઈલ છે, એ ચાલુ કરી દો તો એ ખાવા બે ને કે નથી બે. હા 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 અમે 10 અત્યારે રૂપિયા બધા બાળકોનું એવું છે. અમે 10 રૂપિયા ભેગા મહિના દાદા નહોતા જોયા. હા 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 અત્યારે એ છોકરો 10,000નો મોબાઈલ સાનો રહીએ. હા 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 હવે આ યુગ ક્યાં પૂગ્યો. હા 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 વાહ. ને અત્યારે જો ગાડી પાટે પડી જાય, ધંધો કરે તો વાંધો ન, બાકી ગાડી પાટેથી ઉતરી એટલે કોઈનો વાંધો લાગે નહીં. હા 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 વાહ, વાહ. ખર્ચા તો જોવો ઝડપી યુગ આવે, હા 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 એટલે આવું બધું છે. તો કેટલી ખૂબ સરસ વાત કરી રહી દાદાએ કે આજના સમયમાં આપણે દેખાય છે એટલી સુવિધાઓ છે, પરંતુ જે મનની શાંતિ કહેવાય અને જે એક પ્રકારનો સંતોષ કહેવાય એ ઓછો જોવા મળી રહ્યો છે. દાદા અત્યારે તો આપણે જોઈએ કે લોકો અત્યારે ભેગા રહેતા, પેલા લોકોમાં સંપ કેવો હતો? સાપ ઠીકો ઠીક, બહુ બહુ સાપ. ફેરો આ જો આ દિવાલ નાખી, હા હાય હા ઓલી કોરા છોકરાનો ઉગમણો દરવાજો, હા આનો દરવાજો અત્યારથી, હા પણ ભેરા ન રહીએ, હા ભેરા ન રહીએ. ભેરા હતા, અમે બે થાય ભેરા હતા, પણ પછી કામ થાય કે મારો છોકરાને દૂધ આપ્યું. પછી દાદા અત્યારે આપણે જોઈએ હા તો અત્યારે રમતો એટલી ઓછી થતી જાય. તમે પેલા હતા તો વૃક્ષ માથે ચડતા, તે પછી નદીઓમાં નાવા જતા. આંબરા પીપર, હા આંબરા પીપર રમે હા. અને
ત્રાવમાં આ અમારે ઘાટ છે આવો હા ઘાટ છે ઠીકો ઠીક ત્રાવ આ થમણો છે હા હા તે પછી આય ગોથીક લખાયો હા હા ઠેક ધોળે ધોળે હા હા એટલે ઠેકડા મારે ફોન આવ્યો. નાવાનો હા ફોન આવ્યો ભાઈ બે દી શા મૂકે છે એક મિનિટ દાદા, એક મિનિટ. એક મિનિટ બે તો દાદા ખૂબ સરસ વાત કરી રહ્યા છે. દાદા અત્યારે તો આપણે જોઈએ અત્યારે આવું છે. આ શાંતિ દુકાનેથી ફોન આવ્યો તમારી પાસે બેઠો એટલે જવું પડે. હા ઓલા વાડીઓ હોય તો કોઈક બરકવા આવે ત્યારે જવું પડે. આ જેટલી સુવિધા એટલી દૂર. હા 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 પછી આ વસ્તુ છે ને ખોટા બોલવાનો ધંધો વધારે છે. હા 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 હવે હું ક્યાંક બીજે બેઠો હોય હા. છોકરો પૂછે કે ક્યાં છે તો હું એનું કહું કે રાણાતા પાસે છે. હા હા હારું ત્યાં પૂગી આવ્યું. હા હા એટલે આ હારું છે ને હાંસનું બે વસ્તુ છે. કામનું છે ને નકામું છે. પેલા દાદા ભાઈબંધી કેવી હતી? ભાઈબંધી એટલે ઈ એક રોટલામાં બે જણાને ખાવું એટલે બે જણા ખાઈ લેતા. હા. આવો પ્રેમ હા હા અને એકાબીજા સાથે મરવા તૈયાર પ્રેમ થઈ ગો. જાય. હા ભાવની પ્રેમની ગો. હા ને અત્યારના જે બાળકો છે એને તમે ભણવા 3 વર્ષનું 2.5 વર્ષ 3 વર્ષ થાય ને આમાં મૂકે હવે બરાબર. હવે જે આ વૃદ્ધાશ્રમ થયા હા ગઢિયાઓને મૂકે હવે એનું કારણ શું છે હમ કે આજે આપણો 5 વર્ષનો છોકરો થયો ને તમે બહાર ભણવા મૂકી આવ્યા. હા બહાર મૂકી આવ્યા એટલે મા બાપનો પ્રેમ ગયો એનો. હા એ ભલે ગમે એવી ડિગ્રી પ્રાપ્ત કરે ને આવે મા બાપની સેવા ન કરે વાહ એ પાકું. વાહ વાહ અને જેટલા મેં વૃદ્ધાશ્રમ પર જોયા એમાં ગ્રેજ્યુએટના જ મા બાપ છે. હા 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 મોટા ભાગે મોટા ભાગે ગ્રેજ્યુએટના જ છે. હા અમારા જીવન તો હજી હાંચવ્યા. તો આ છે ગામડે બેઠેલા વડીલો. કદાચ એમને જીવનને જે છે ખૂબ નજીકથી જોયું છે, એમને દરેક રંગોને ખૂબ નજીકથી જોયા છે અને એમની નજરે તમે જીવનને જુઓ તો આજનું જે જીવન છે તમારું પણ બદલાઈ જશે. એમને એક યુગને આખો બદલાતા જોયો છે. પહેલાંના સમયને યાદ કરતા એ વડીલોની આંખોમાં જે હર્ષ દેખાતો હતો અને જે વડીલો વાતો કરી રહ્યા હતા ત્યારે તેમના મુખ પર જે સ્મિત દેખાતું હતું તે પહેલાંના સમય માટે ઘણું બધું કહી જાય છે. અને તમારે કદાચ અત્યારે મોટિવેશનલ સ્પીકરોને ઘણા સાંભળતા હશો, પરંતુ કદાચ આવા દાદાજીઓ પાસે બેસીને થોડી વાતો સાંભળો તો ઘણું બધું જાણવા મળશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું ગામના ડાયરીથી વાત ગુજરાતી પર.